મિત્રો, રાજકોટમાં રહેતો એક પરિવાર ચોમાસાના દિવસોમાં સાપુતારા હિલ સ્ટેશન પર ફરવા માટે જાય છે, પરંતુ ત્યાં એમની સાથે કંઈક એવી ઘટના બને છે જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. આ ઘટના દરેક લોકોએ જરૂરથી સાંભળવી જોઈએ, કારણ કે આ ઘટના તમને ઘણું બધું શીખવીને જશે. તો મિત્રો, આ ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. મિત્રો, વાત છે રાજકોટના એક અત્યંત સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારની. રમેશભાઈ, ઉંમર આશરે 45 વર્ષ, આખો દિવસ પોતાની નાની એવી દુકાને સખત મહેનત કરે, ગ્રાહકો સાથે હસીને વાત કરે, પણ અંદરથી એ માણસ પોતાના પરિવારના ભવિષ્યની ચિંતામાં સતત ઘેરાયેલો રહેતો. સાંજે થાક્યા હારીને ઘરે આવે ત્યારે એમના ચહેરા પરનો બધો થાક એમની પત્ની અને બાળકોને જોઈને જાણે ઉતરી જતો. એમની પત્ની ભાવનાબેન, જેણે આખા ઘરને જાણે તાંતણે બાંધી રાખ્યું હતું, અને આ પરિવારનો અસલી જીવ હતા એમના 2 સંતાનો, 18 વર્ષનો દીકરો રાહુલ અને 14 વર્ષની દીકરી પ્રિયા. રમેશભાઈનું જીવન એટલે એમનો પરિવાર. પોતાના માટે ક્યારેય નવા કપડાં પણ ન લે, વર્ષો જૂના બૂટ પહેરીને ચલાવી લે. બસ દીકરા દીકરીને સારામાં સારું ભણતર આપવું એ જ એમનું સપનું હતું. રાહુલ અને પ્રિયા વચ્ચે ભાઈ બહેનનો અદ્ભુત પ્રેમ હતો. ઘરમાં બંને એકબીજા સાથે લડતા ઝઘડતા, પણ એકબીજા વગર ચાલે પણ નહીં. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હતી. વરસાદ પડે એટલે આસપાસનું વાતાવરણ એકદમ સુંદર થઈ જાય. એવામાં સોશિયલ મીડિયાનો જમાનો. પાડોશમાં રહેતા લોકો અને સગા સંબંધીઓ ક્યાંક ને ક્યાંક હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા હતા, અને વોટ્સએપ પર ધડાધડ સ્ટેટસ પણ મૂકી રહ્યા હતા. ભાવનાબેન અને બાળકોના હાથમાં સ્માર્ટફોન તો હતા જ. આખો દિવસ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર લોકોના સ્ટેટસ જોયા કરે. અરે જુઓ, પેલા શર્માજીનો પરિવાર સાપુતારા ગયો છે, કેવા મસ્ત ફોટા મૂક્યા છે. એમણે તો નવી ગાડી પણ લીધી છે. ભાવનાબેને મોબાઈલમાંથી જ નજર હટાવીને કહ્યું. ત્યાં જ રાહુલે જીદ પકડી, મમ્મી, મારા બધા જ ક્લાસમેટ હિલ સ્ટેશન ફરવા ગયા છે, આપણે ક્યારેય ક્યાંય જતા નથી. મારા દોસ્તો મને ચીડવે છે કે તું તો કૂવાના દેડકા જેવો છે, રાજકોટની બહાર ક્યાંય નીકળ્યો જ નથી. મારે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને રીલ્સ મૂકવા છે. પ્રિયાએ પણ ભાઈનો સાથ આપ્યો. હા પપ્પા, પ્લીઝ આ વખતે તો આપણે ક્યાંક જઈએ. રમેશભાઈ ખૂબ શાંતિથી સમજાવવાની કોશિશ કરી. જો દીકરા, અત્યારે ચોમાસાનો સમય છે, પહાડી વિસ્તારોમાં જવું થોડું જોખમી કહેવાય. વાતાવરણનું કાંઈ નક્કી ના હોય, અને મારી દુકાને પણ અત્યારે થોડી મંદી ચાલે છે. આપણે થોડા સમય પછી ચોક્કસ ક્યાંક શાંતિથી જઈશું. દેખાદેખી કરીને અત્યારે દોડાદોડી કરવી મને યોગ્ય નથી લાગતી. પણ યુવાનીના ઉંબરે ઉભેલો રાહુલ ક્યાં સમજવાનો હતો? એને તો અત્યારે જ જવું હતું, કારણ કે એના મિત્રો જઈ રહ્યા હતા. એમાં વળી ભાવનાબેને પણ સાથ પુરાવ્યો. અરે આખી દુનિયા જાય છે, એમને ક્યાં કશું થાય છે? છોકરાઓનું મન છે તો આ વખતે સાપુતારાનો પ્રોગ્રામ બનાવી જ નાખો ને. લોકો આપણને કેવા ગણે છે કે આ લોકો તો ક્યાંય ઘરની બહાર જ નથી નીકળતા. સમાજમાં આપણી પણ કોઈ ઇજ્જત છે? બસ આ લોકો શું કહેશે, અને બીજાને દેખાડવાની ભાવનાએ રમેશભાઈને ઝૂકવા પર મજબૂર કરી દીધા. એમણે પોતાના ઇમરજન્સી માટે રાખેલા થોડા બચતના પૈસા કાઢ્યા અને ભારે હૈયે સાપુતારાની ટિકિટ બુક કરાવી લીધી. બુકિંગ થતાં જ ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. રાહુલ અને પ્રિયાએ તો જવાના 4 દિવસ પહેલા જ બેગ પેક કરી લીધી. ક્યાં કપડાં પહેરીને ક્યાં ફોટા પાડવા છે, ક્યાં લોકેશન પર ક્યાં ટ્રેકિંગ ગીત પર ઇન્સ્ટાગ્રામનું રીલ બનાવવું છે, એને આખું લિસ્ટ રાહુલે તૈયાર કરી લીધું. એના મનમાં બસ એક જ ધૂન હતી કે આ વખતે તો એવી પોસ્ટ મૂકવી છે કે ક્લાસના બધા જ મિત્રો જોતા રહી જાય. અને એ દિવસ આવી ગયો. રાજકોટથી આ પરિવાર ઉત્સાહભેર ટ્રેનમાં બેસીને સાપુતારા પહોંચ્યો. સાપુતારાનું સૌંદર્ય એ સમયે કોઈ સ્વર્ગથી કમ નહોતું લાગતું. લીલાછમ પહાડો, વાદળો જાણે જમીન પર ઉતરી આવ્યા હોય અને પહાડોને ભેટી રહ્યા હોય એવું અદ્ભુત સિનેમેટિક દ્રશ્ય હતું. પવનનો સુસવાટો એક અલગ જ સંગીત રેલાવતો હતો. ઝરમર વરસાદ અને ઠંડી હવા શરીરને સ્પર્શી રહી હતી. હોટલની બારીમાંથી આ નજારો જોઈને રમેશભાઈને પણ હવે લાગતું હતું
કે સારું થયું હું અહીં આવી ગયો. પહેલો દિવસ ખૂબ સરસ રહ્યો. પણ આખા દિવસ દરમિયાન રમેશભાઈએ એક વસ્તુ ખાસ નોંધી. રાહુલ અને પ્રિયા કુદરતી સૌંદર્યને માણવા કરતાં પોતાના ફોનમાં વધારે વ્યસ્ત હતા. નદી કિનારે પહોંચે તો ફોન, પહાડ પર જાય તો ફોન. સાંજના સમયે જ્યારે આકાશમાં સોનેરી તડકો વાદળોમાંથી બહાર આવી રહ્યો હતો, એ દૃશ્ય એટલું મનમોહક હતું, પણ રાહુલની નજર ફોનની સ્ક્રીન પર જ હતી. દરેક જગ્યાએ બસ સેલ્ફી, સેલ્ફી અને માત્ર સેલ્ફી. રાહુલ બેટા, આટલો સરસ નજારો છે. આવું દૃશ્ય રાજકોટમાં ક્યારે જોવા મળવાનું છે? ફોન ખિસ્સામાં મૂકીને થોડીવાર શાંતિથી આ વાતાવરણની મજા લે ને. તારી બહેન સાથે બેસીને વાતો કર. આંખોથી આ દૃશ્ય જુઓ. રમેશભાઈએ દીકરાના ખંભે હાથ મૂકીને કહ્યું. પણ રાહુલે હસતા હસતા જવાબ આપ્યો, અરે પપ્પા, તમને આજના જમાનાનું નહીં સમજાય. મારે મારા મિત્રોને બતાવવું તો પડશે ને કે હું ક્યાં આવ્યો છું. જો મેં સ્ટેટસ ન મૂક્યું તો એ લોકોને એમ જ લાગશે કે હું ઘરે જ બેઠો છું. બીજા દિવસે સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. તેઓ સાપુતારાના એક પ્રખ્યાત વ્યૂ પોઈન્ટ પર ગયા. આ એ જ જગ્યા હતી જ્યાંથી આખી ખીણ અને વિશાળ ધોધનો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો હતો. વરસાદની સિઝન હોવાથી ત્યાં પ્રવાસીઓની ભારે ભીડ પણ હતી. સતત પડતા વરસાદને કારણે પહાડની માટી અત્યંત ચીકણી થઈ ગઈ હતી. જમીન પર લીલ પણ જામી ગઈ હતી અને પહાડના પથ્થરો ખૂબ જ લપસણા અને જોખમી થઈ ગયા હતા. પવન એટલો તેજ હતો કે માણસ પણ ઉડી જાય. સરકારે ત્યાં પ્રવાસીઓની સુરક્ષા માટે લોખંડની મજબૂત જાળીઓ અને રેલિંગ લગાવી હતી અને મોટા લાલ અક્ષરે બોર્ડ પણ માર્યું હતું. ચેતવણી, આગળ જવું જીવલેણ છે, પથ્થરો લપસણા છે, ઊંડી ખીણ છે, કૃપા કરીને રેલિંગ ક્રોસ કરવી નહીં. પણ કેટલાક લોકોને આવા બોર્ડ વાંચીને પણ નિયમ તોડવામાં જાણે બહાદુરી લાગતી હોય છે મિત્રો. કેટલાક યુવાનો રેલિંગ કૂદીને ખીણની એકદમ નજીક જઈને જોખમી રીતે ફોટા પાડી રહ્યા હતા. આ બધું જોઈને રાહુલના મનમાં પણ એવો જ કીડો સરવળ્યો. એણે લાગ્યું કે મારો ફોટો તો આ બધા કરતાં બેસ્ટ આવવો જોઈએ. પાછળ વાદળો, ધુમ્મસ અને પવન એકદમ પરફેક્ટ બેકગ્રાઉન્ડ હતું. મમ્મી, પેલી ભેખડ પરથી ફોટો કેવો મસ્ત આવશે. હું ત્યાં જઈને એક વિડીયો ઉતારી આવું. ઇન્સ્ટાગ્રામ પર તો આગ લાગી જશે. રાહુલે ઉત્સાહમાં આવીને કહ્યું. રમેશભાઈએ તરત જ એનો હાથ પકડી લીધો. એમનો જીવ અંદરથી કંપી ઉઠ્યો. ના બેટા, બિલકુલ નહીં. તું જોતો નથી પથ્થર કેટલા ચીકણા છે અને ત્યાં મોટું બોર્ડ પણ માર્યું છે કે આગળ જવાની સખત મનાઈ છે. આપણે અહીં રેલિંગની પાછળ ઊભા રહીને જ સરસ ફોટા લઈશું. જીવ કરતાં તારો ફોટો વધારે કિંમતી નથી. પણ રાહુલને તો જાણે સોશિયલ મીડિયાનો નશો ચડ્યો હતો. અરે પપ્પા, તમે બહુ ડરો છો. જુઓ, પેલા લોકો પણ ત્યાં જ છે ને. એમને ક્યાં કશું થઈ ગયું? હું ક્યાં નાનો છોકરો છું કે પડી જઈશ? મારું બેલેન્સ એકદમ પરફેક્ટ છે. બસ 5 મિનિટ. તમે પ્લીઝ મને રોકો નહીં. ભાવના બેને પણ દીકરાનો પક્ષ લીધો. અરે જવા દો ને, સાચવીને જશે. પાડી લેવા દો ને એક ફોટો. રાહુલે પિતાની વાત ન માની અને જીદ કરીને લોખંડની રેલિંગ કૂદી ગયો. રમેશભાઈનું દિલ જોર જોરથી ધડકતું હતું. એમની નજર સતત રાહુલ પર જ મંડળાયેલી હતી. પવનનો અવાજ ડરામણો લાગી રહ્યો હતો. રાહુલ ધીમે ધીમે લપસણા લીલવાળા પથ્થરો પર ચાલીને ખીણની એકદમ કિનારે પહોંચી ગયો. એણે ખિસ્સામાંથી પોતાનો મોંઘો ફોન કાઢ્યો. એણે સેલ્ફી લેવા માટે ફોન હવામાં ઊંચો કર્યો. કેમેરાની સ્ક્રીન પર પાછળ સુંદર વાદળો દેખાતા હતા. ફોટામાં આખી ખીણ કવર થાય એ માટે એણે સ્ક્રીનમાં જોતા જોતા જ એક પગ જરાક પાછળ લીધો. બસ સહેજ જ, અને અચાનક જમીન પર રહેલી ચીકણી લીલ પરથી એનો પગ સડસડાટ સરક્યો. પપ્પા, એક ભયાનક ચીસ વાતાવરણમાં ગુંજી ઉઠી. રાહુલનું બેલેન્સ બગડ્યું. એ સીધો નીચે ખીણ તરફ ઢસડાયો. રમેશભાઈ અને ભાવનાબેનના શ્વાસ હવામાં જ અદ્ધર થઈ ગયા. રમેશભાઈ પાગલની જેમ રેલિંગ કૂદીને દોડ્યા. પણ ત્યાં સુધીમાં રાહુલ ખીણની એકદમ ધાર પર પહોંચી ગયો હતો. અને પછી આગલા પરિવાર સાથે જે ઘટના બનવાની હતી એની કોઈએ પણ સપનામાં કલ્પના નહીં કરી હોય વાલા મિત્રો. નસીબ જોગે ખીણની એકદમ ધાર પર એક જૂના ઝાડનું મોટું મૂળ બહાર આવેલું હતું. નીચે પડતા પડતા રાહુલના હાથમાં એ મૂળ આવી ગયું.
રાહુલે પોતાના બંને હાથથી એ મૂળને કચકચાવીને પકડી લીધું. એનું આખું શરીર જાણે હવામાં લટકી રહ્યું હતું અને નીચે સેંકડો ફૂટ ઊંડી અંધારી ખીણ હતી. જો એના હાથ છૂટે તો સીધું મોત હતું. બચાવો, પપ્પા મને બચાવો, રાહુલ હવામાં લટકતા લટકતા રડી રહ્યો હતો. એના હાથ ધ્રુજી રહ્યા હતા. એનો મોંઘો દાટ સ્માર્ટફોન ક્યારનોય નીચે ખીણમાં પટકાઈને ગાયબ થઈ ગયો હતો. ભાવનાબેન ત્યાં જ કાદવમાં જમીન પર ફસડાઈ પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. પ્રિયા રડતી રડતી બૂમો પાડી રહી હતી, ભાઈ, કોઈ મારા ભાઈને બચાવો પ્લીઝ. રમેશભાઈ જમીન પર સૂઈને ખીણની ધાર સુધી પહોંચ્યા અને પોતાનો હાથ લંબાવ્યો, પણ રાહુલનો હાથ એમનાથી હજુ પણ 2 ફૂટ દૂર હતો. રમેશભાઈનો હાથ ત્યાં સુધી પહોંચી શકતો ન હતો. પથ્થરો એટલા ચીકણા હતા કે જો રમેશભાઈ જરા પણ આગળ વધે તો એ પણ નીચે પડી જાય એમ હતા. આસપાસ પ્રવાસીઓની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. પણ કળિયુગની અને સોશિયલ મીડિયાની સૌથી વરવી વાસ્તવિકતા એ હતી મિત્રો કે લોકો મદદ કરવા માટે આગળ આવવાની જગ્યાએ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને આ આખી ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા. હા, એક 18 વર્ષનો યુવાન મોતની સામે ઝઝૂમી રહ્યો હતો. એક પિતા રડી રડીને લોકો પાસે મદદ માગી રહ્યો હતો અને કેટલાક નિર્જન લોકો પોતાના સોશિયલ મીડિયા પર લાઈવ કરીને આ તમાશો દુનિયાને બતાવી રહ્યા હતા. જુઓ મિત્રો, એક છોકરો ખીણમાં લટકી રહ્યો છે. આ શબ્દો એ વિડીયો ઉતારનારાઓ બોલી રહ્યા હતા. અરે કોઈ તો મદદ કરો, કોઈ હાથ આપો મારા દીકરાને. રમેશભાઈ લોકોના પગે પડી રહ્યા હતા, પણ કોઈએ એ ચીકણા પથ્થરો પર આગળ જવાનું જોખમ લેવા તૈયાર ન હતું. રાહુલના હાથ હવે ઢીલા પડી રહ્યા હતા. એની આંગળીઓમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. મોત એની આંખોની બરાબર સામે હતું. એને સમજાઈ ગયું હતું કે જે લાઇક્સ અને ફોલોઅર્સ માટે અહીં આવ્યો હતો એમાંથી એક પણ ફોલોવર એનો હાથ પકડવા અહીં આવવાનો ન હતો. અને બરાબર એ જ સમયે ભીડને ચીરતો એક અજાણ્યો યુવાન ત્યાં દોડી આવ્યો. અને વહાલા મિત્રો, પછી આગળ જે ઘટના બનવાની હતી એને કોઈએ પણ કલ્પના નહીં કરી હોય. તો મિત્રો, આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને આપણી ચેનલ સાથે જોડાયેલા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. જે પણ મિત્રોએ આગળના વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરેલી છે તે લોકોના નામ આ પ્રમાણે છે. સુરતથી મનસુખભાઈ પટેલ આપણા વિડીયોમાં ખૂબ જ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ સ્વાતિબેન ઓઝા, જાલંધરા વિલાસબેન, મુંબઈથી વિનકટેશભાઈ પરીખ, વીકે સ્ટોરી ચેનલ, સ્નેહાબેન પટેલ, જામનગરથી જયંતિભાઈ, ભાવિકાબેન સોહેલિયા, ગીર સોમનાથથી જીતુભાઈ ખૂંટડ, અમદાવાદથી હંસાબેન, નિલેશભાઈ ગઢવી ગોધરાથી, રચનાબેન મોરી, રાજકોટથી વિંતુબેન, અમદાવાદથી ભારતીબેન પટેલ, ફરંગટાથી ગોરડ અશોકભાઈ દરેક વિડીયોમાં સરસ કોમેન્ટ કરે છે. ગાંધીનગરથી અરુણાબા ઝાલા, ત્યારબાદ સુરતથી સુધાબેન પટેલ, લંડનથી શ્રીન ઇબ્રાહીમ, જાનવીબેન ચૌહાણ. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે. દરેક કોમેન્ટ કરો મિત્રો, ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી દરેક કોમેન્ટનો સમયના અભાવે, જેથી બાકી રહેતા નામ આગળના વિડીયોમાં જરૂરથી અમે ઉલ્લેખ કરીશું. તો આ વિડીયોમાં પણ તમે સરસ મજાની કોમેન્ટ કરતા રહો. ખાસ કરીને જે પણ નવા મિત્રો છે તેમને પણ અમે જણાવી દઈએ કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટ કરજો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. મિત્રો, અહીં ખાસ નોંધ લેજો કે જો તમે આપણા વિડીયોને લાઇક કરેલી હશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલો હશે તો જ આપના નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. ભીડમાંથી દોડીને આવેલો એ માણસ કોઈ સામાન્ય પ્રવાસી ન હતો, પણ ત્યાં જ સાપુતારામાં મકાઈ શેકીને વેચનારો એક અત્યંત સામાન્ય ગરીબ આદિવાસીનો યુવાન હતો મિત્રો. એના કપડાં ફાટેલા હતા. એણે પરિસ્થિતિ જોઈ અને 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વિના એણે રેલિંગ કૂદી. એ મકાઈવાળા યુવાને બૂમ પાડી, કાકા તમે જરા પાછળ હટો. એણે પોતાના પગ જમીન પર એક મોટા પથ્થર સાથે ફસાવ્યા અને પોતાનું અડધું શરીર ખીણની બહાર લટકાવી દીધું. એના ચહેરા પર કોઈ ડર ન હતો.
એણે પોતાનો મજબૂત હાથ નીચે લંબાવ્યો. એ છોકરા, બીતો નહીં, મારો હાથ પકડી લે, કંઈ નહીં થાય તને, એણે એકદમ આત્મવિશ્વાસથી રાહુલને કહ્યું. રાહુલે ધ્રુજતા હાથે ઝાડનું મૂળ છોડ્યું અને મકાઈવાળા યુવાનનો હાથ પકડી લીધો. એ અજાણ્યા યુવાને પોતાની પૂરી તાકાત લગાવીને પોતાના સ્નાયુઓને ખેંચીને રાહુલને ધીમે ધીમે ઉપર તરફ ખેંચ્યો. રમેશભાઈએ પણ તરત જ આગળ વધીને રાહુલનો કોલર પકડી લીધો અને આખરે રાહુલને સુરક્ષિત રીતે જમીન પર ખેંચી લેવામાં આવ્યો. ઉપર આવતાની સાથે જ રાહુલ પોતાના પિતાને વળગીને ધ્રુસકે રડી પડ્યો. રમેશભાઈ અને ભાવનાબેને રાહુલને એવો તો કચકચાવીને બાથમાં લીધો જાણે આખી દુનિયાની સંપત્તિ એમને પાછી મળી ગઈ હોય. પ્રિયા દોડીને પોતાના ભાઈને વળગી પડી. ચારેય જણ કાદવમાં બેઠા બેઠા ચોધાર આંસુએ રડી રહ્યા હતા. આ આંસુ ડરના પણ હતા અને એક નવી જિંદગી મળ્યાના પણ હતા. થોડી વાર પછી જ્યારે રમેશભાઈ સ્વસ્થ થયા ત્યારે એમણે આસપાસ નજર કરી. જે યુવાને પોતાના જીવના જોખમે રાહુલને બચાવ્યો હતો એ ત્યાંથી ચૂપચાપ જવાની તૈયારી કરી રહ્યો હતો. રમેશભાઈ દોડીને ગયા અને સીધા જ એક ગરીબ યુવાનના પગમાં પડી ગયા. દીકરા, તે આજે માત્ર મારા છોકરાનો જીવ નથી બચાવ્યો, તે અમારા આખા પરિવારને બચાવી લીધો છે. તું અમારા માટે ભગવાન બનીને આવ્યો. માંગી લે, તારે જે જોઈએ હું તને આપવા તૈયાર છું. હું તારો ઉપકાર આખી જિંદગી નહીં ભૂલી શકું. રમેશભાઈના હાથ જોડાયેલા હતા અને આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એ સામાન્ય યુવાને રમેશભાઈને ઊભા કર્યા અને અત્યંત શાંતિથી એક સ્મિત સાથે કહ્યું, અરે કાકા, પગે ન પડો, મેં કોઈ મોટું કામ નથી કર્યું. હું તો એક માણસ છું અને એક માણસ તરીકે બીજા માણસની મદદ કરવી એ જ મારો ધર્મ છે. મારી પાસે કોઈ મોંઘો ફોન નથી કે હું વિડીયો ઉતારી શકું. મારી પાસે તો બસ આ જીવ છે જે આજે કોઈના કામ આવી ગયો, એમાં મને આનંદ થાય છે. પછી યુવાને રાહુલ તરફ જોઈને કહ્યું, ભાઈ, તને નવી જિંદગી મળી છે, ભગવાનનો આભાર માનજે. આ કુદરત બહુ સુંદર છે, એને આંખોથી જોવાની હોય, કેમેરાથી નહીં. જિંદગી આ મોબાઈલની સ્ક્રીન કરતાં બહુ મોટી છે. તારા આ માતા પિતા અને બહેન એ જ તારી સાચી કમાણી છે. હવેથી ધ્યાન રાખજે. આટલું કહીને યુવાન ત્યાંથી પોતાની મકાઈની લારી તરફ જતો રહ્યો. રાહુલ ઊભો રહ્યો હતો. એના મનમાં જાણે કોઈ મોટો ભૂકંપ આવી ગયો હતો. મિત્રો, એને સમજાઈ ગયું હતું કે જે લોકોની સામે વટ મારવા, દેખાદેખી કરવા એ જીદ કરીને અહીં આવ્યો હતો, જે ફોન એના માટે દુનિયા હતો, એ બધું જ ખોખલું હતું. જ્યારે ખીણમાં લટકી રહ્યો હતો ત્યારે કોઈ ઇન્સ્ટાગ્રામની લાઈક એને બચાવવા નહોતી આવવાની. પણ માનવતાનું એક જીવતું જાગતું ઉદાહરણ, એક ગરીબ માણસ એના માટે ભગવાન બનીને આવ્યો હતો. રાહુલે પોતાના પિતાના હાથ પકડી લીધા. પપ્પા, મને માફ કરી દો. મારી અક્કલ પર પડદો પડી ગયો હતો. મેં માત્ર એક ફોટા માટે, માત્ર લોકોને દેખાડવા માટે મારી જિંદગી અને તમારી આખી દુનિયા દાવ પર લગાવી દીધી. મને સમજાઈ ગયું છે કે મારો ફોન ભલે ખીણમાં પડી ગયો, પણ મને મારો પરિવાર અને મારી સમજણ પાછી મળી ગઈ છે. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે આજે આપણે બધા એક આભાસી દુનિયામાં જીવી રહ્યા છીએ. લોકો શું કહેશે, લોકો આપણા વિશે શું વિચાર છે, સોશિયલ મીડિયા પર કોણે કેવો ફોટો મૂક્યો, આ દેખાદેખીની બીમારી આપણને અંદરથી ખોખલા કરી રહી છે. જ્યારે તમે પરિવાર સાથે બહાર જાઓ છો ત્યારે એક ક્ષણને જીવતા શીખો. આંખોથી જે દૃશ્ય જોવાનો આનંદ છે એ મોબાઈલની સ્ક્રીનમાં ક્યારેય મળતો નથી. મિત્રો, કુદરત સુંદર છે પણ એ એટલી જ ખતરનાક પણ છે. જોખમી જગ્યાએ જઈને સેલ્ફી લેવી એ બહાદુરી નથી, મૂર્ખાઈ છે. સરકાર કે પ્રશાસન જે ચેતવણીના બોર્ડ લગાવે છે એ આપણી સુરક્ષા માટે છે. મિત્રો, તેને અવગણનો નહીં. અને સૌથી મોટી વાત, આપણે એટલા બધા સંવેદનહીન થઈ ગયા છીએ કે કોઈનો જીવ જતો હોય ત્યારે તેને બચાવવા કરતાં આપણે વિડીયો ઉતારવામાં વધારે રસ દાખવીએ છીએ. સાચી માનવતા એ મોબાઈલની સ્ક્રીન પર લાઇક્સ આપવી કે લેવી નથી, પણ કોઈનો હાથ પકડીને એને મુસીબતમાંથી બહાર કાઢવી એ છે. મિત્રો, પહેલાં મકાઈવાળા યુવાને જે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું એ જ આપણા દેશની સાચી ઓળખ હોવી જોઈએ. તમારા માતા પિતા કે તમારા પરિવાર માટે તમારી
કિંમત એ સોશિયલ મીડિયાના હજારો ફોલોવર્સ કરતાં લાખો ગણી વધારે છે. બીજાની સરખામણી કરવાનું છોડો, તમારી પાસે જે છે જેટલું છે એમાં ખુશ રહેતા શીખો મિત્રો. સલામતીને હંમેશા પહેલું સ્થાન આપો. અને આ ઘટના બધાને ખૂબ મોટી શીખ આપીને જાય છે કે જ્યારે પણ આપણે આપણા પરિવાર સાથે કોઈ પણ જગ્યાએ ફરવા માટે જઈએ તો તેમની સલામતીની જવાબદારી આપણી પોતાની છે. જેથી ક્યારેય એવી ભૂલ ન કરો કે જેના લીધે તમારો પરિવાર હેરાન થઈ જાય. જો આ કહાની સાંભળીને તમારા હૃદયમાં થોડો પણ ઉતાર ચઢાવ આવ્યો હોય તો આજે જ એક નિયમ લેજો. ક્યારેય કોઈ પણ જગ્યાએ ફોટા કે દેખાડા માટે તમારો કે તમારા પરિવારનો જીવ જોખમમાં નહીં મૂકો. અને ક્યારેય કોઈ મુસીબતમાં હોય તો ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાની જગ્યાએ મદદ માટે પોતાનો હાથ જરૂરથી લંબાવજો મિત્રો. મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનો. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો, આ એપિસોડ નિહાળી રહ્યા છો તે જરૂરથી અમને જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો કોઈ નવી કહાની સાથે, કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.